નમસ્કાર મિત્રો, હું સોઢા સર છેલ્લા 25 વર્ષથી ગણિત ભણાવું છું, જેની અંદર ઘણા બધા વાલીઓએ 50,000 થી વધારે વિદ્યાર્થીઓને હું વૈદિક મેથ્સ ભણાવી ચૂક્યો છું અને એની જિંદગી બદલી ગઈ છે. કેસીજી ગુરુકુલમના માધ્યમથી અમે વૈદિક મેથ્સ શીખવવાના છીએ. આપના બાળકોને આપના સુધી, આપના ઘર સુધી ઝૂમ મીટિંગ દ્વારા આપને આ કોર્સ શીખવવામાં આવે છે, જેની અંદર 4 લેવલની આ બુક આવવાની છે અને આની અંદર કયો કયો કોર્સ સમાવેશ છે એ નીચે આપેલી ડિસ્ક્રિપ્શનની અંદર તમને PDF ડાઉનલોડ થઈ જશે. મિત્રો, 1 મિનિટ અહીંયા ધ્યાન આપો. જો તમારા બાળકોને આ બધા સમ્સ જો સરળતાથી આવડે છે તો એના માટે આપને અભિનંદન, અને જો નથી આવડતું તો આપે આ કોર્સ કરવાની જરૂર છે. ચાલો હું તમને થોડાક ઉદાહરણો દ્વારા સમજાવું. દાખલા તરીકે આટલો સરળ દાખલો 1 1 1 1 1 મલ્ટીપ્લાય 1 1 1 1 1, તો એનો આન્સર શું આવે મિત્રો? વૈદિક ગણિત શીખવાથી જાણવા મળે છે કે એનો આન્સર આવે છે 1 2 3 4 અને 5. પછી એને ઉતરતા ક્રમમાં લખવાનું છે 4 3 2 અને 1. તો તમે જોયું મિત્રો કે આ જે ટ્રીક છે એ એટલી સહેલી છે, જો આ બાળકને શીખવવામાં આવે તો એ મેથ્સનો માસ્ટર બની શકે છે અને 10મામાં સારા માર્ક્સ લાવી શકે છે. હવે અહીંયા નાનું એક ઉદાહરણ જોઈ લઈએ કે 3 વખત 1 છે, પછી પાછા 3 વખત 1 છે. જો એને આપણે ગુણાકાર કરવો હોય તો ગુણાકારમાં વાર લાગશે, પણ વૈદિક મેથ્સની ટેકનિકથી એ સરળતાથી થઈ શકે છે. કેવી રીતે જોઈએ? 1 2 3, કારણ કે 3 નંબર છે, એક સાથે ગુણાકારમાં 3 નંબર છે, પછી તેને ઉતરતા ક્રમમાં લખવામાં આવે છે 2 અને 1. તમે જોયું મિત્રો, આ કેટલું સરળ છે. ગણિતની બીક આપ આપના બાળકોની ઉડાડી શકો છો. તમે ઘરે બેસીને આપના બાળકનું ગણિત મજબૂત કરી શકો છો. જોઈએ, દાખલા તરીકે એને એમ કહેવામાં આવે કે 998 નો સ્ક્વેર શું થશે, તો એને ખ્યાલ નહીં આવે. પણ આ એટલો સરળ છે મિત્રો કે જેની અંદર આ 1000 થી 2 દૂર છે, તો આને 2 ને પહેલા દૂર કરી નાખવામાં આવે છે 996. પછી આ સંખ્યાને આ સાઈડ બેલેન્સ કરવામાં આવે છે, એટલે કે 2 નો સ્ક્વેર કરવામાં આવે તો એ 4 થાય છે, અને બેલેન્સ કરવા માટે વચ્ચે 2 0 મૂકી દીધા. તમે જોયું મિત્રો કે 1000 ની નજીક આ સંખ્યા હોવા છતાં પણ કેટલી સરળતાથી એનો વર્ગ કરી શકે છે. અને આપણા ભણતરમાં, આપણા ગણિતમાં બધું આવું તો આવે જ છે. તો આપ આપના બાળકોને શીખવવા માંગો છો? જોઈએ, 15 નો સ્ક્વેર કરવો હોય તો 15 નો સ્ક્વેર કેવી રીતે થશે? 5 નો સ્ક્વેર 25 થાય છે. 1 પછી શું આવે છે તો કે 2. 1/2 એટલે કે 1 ગુણ્યા 2, તો એનો જવાબ આવશે 2. તો 15 નો વર્ગ 225 થાય. 25 નો વર્ગ કરવો છે તો એ 25 નો વર્ગ કેવી રીતે થશે? 5 નો વર્ગ 25. પેલા 5 નો વર્ગ લખ્યો છે. 2 પછી આવે છે ક્રમિક સંખ્યા 3, એટલે 2 ગુણ્યા 3 એટલે 2 3 6 થાય. તો 625 આનો સ્ક્વેર થઈ ગયો છે. જોયું તમે કેટલી સ્પીડમાં વગર કેલ્ક્યુલેટરે આ શીખવામાં આવે છે. અને જેટલા બાળકોએ આ વૈદિક મેથ્સ શીખેલું છે એ આજે એન્જિનિયર અને ડોક્ટર બની ચૂક્યા છે. 5 નો વર્ગ કરવા જઈએ તો 5 નો વર્ગ 25 થાય છે. 3 પછી ક્રમિક સંખ્યા 4 આવે છે, એટલે 3 ગુણ્યા 4 એટલે કે 3 ગુણ્યા 4 કરીએ તો 12 આવે, તો એનો સ્ક્વેર થશે 12 25. 45 નો વર્ગ કરવા જઈએ તો 5 નો વર્ગ 25 થાય છે. 4 પછી ક્રમિક સંખ્યા આવે છે 5, તો 4 5 20. તો અહીંયા 20 લખવાથી એનો વર્ગ ઝડપથી થઈ શકે છે. હવે અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે, 97 નો સ્ક્વેર કરવો છે કેલ્ક્યુલેટર વગર. કેવી રીતે થશે તો જોઈએ, આ જ સિસ્ટમ અહીંયા લાગુ પડે છે. 3 નો વર્ગ 3, 100 થી 3 સંખ્યા દૂર છે એટલે એને હજી દૂર કરી દેવામાં આવે, એટલે એ થાય છે 94. 3 નો વર્ગ કરી દેવામાં આવે તો એ 9 થાય છે, અને આ 0. આ એનો સ્ક્વેર થઈ ગયો. તો 100 ની નજીક, 1000 ની નજીક જે સંખ્યાઓ છે એના વર્ગ કેવી રીતે કરવા એ અમે વૈદિક ગણિતની અંદર સરળતાથી શીખવાડીએ છીએ. પછી તમે બાળકને આજે તમે પૂછજો તમારા બાળકોને કે આ 15 ગુણ્યા 37 કરવા છે તો કેવી રીતે થશે, તો આમાં એક સિસ્ટમ વૈદિક મેથ્સની એ છે કે આને 3 વડે ભાગાકાર કરી દેવામાં આવે છે, એટલે કે 3 ના ઘડિયામાં 15, 3 5 15 કેટલી વખત છે તો કે આને 3 વખત લખી દેવાથી આટલો સરળતાથી એનો જવાબ આવી જાય છે. અહીંયા જોઈએ
તો 3 વડે ભાગાકાર, કારણ કે 37 સાથે ગુણાકાર કરીએ ત્યારે એને 3 વડે ભાંગવા પડે છે. 3 7 21, એટલે 7 છે એ 3 વખત જવાબ આવશે. તો આટલું સરળ, આટલું ઈઝી અને આટલું ઝડપી વૈદિક મેથ્સ અમે શીખવવાના છીએ. આ સમ તમારે હાથે કરવાનો છે, વિદ્યાર્થીઓને કહેજો. હવે આ 4 4 4 4 4 અને 4 4 4 એનું આપ જાણવા માંગતા હોય તો અમારા વૈદિક મેથ્સ ની અંદર આપ એડમિશન લઈ અને આનાથી પણ વધારે ટેકનિક નો ખજાનો આપ શીખી શકો છો.